તમે તમારા બાળકોને લઈને જો આ જગ્યાએ આવો ને તો આપણું જે ગુજરાતી કલ્ચર છે, જે વર્ષો જૂની રીતભાત છે, જે વર્ષો જૂના વાસણ છે, એ બધી જ વસ્તુઓ તમે અહીંયા દેખાડી શકશો એમને. કાંસાની થાળીમાં એ લોકો જમાડે છે, તાંબાના ગ્લાસમાં એ લોકો પાણી પીવડાવે છે. બધી અલગ અલગ બેઠક છે, એટલે અત્યારના પ્રમાણે જે ટેબલ બેઠક તો હોય જ છે, પણ બીજી બેઠક આપણે ભારતીય બેઠક બી કરી છે, બાજોટવાળી બી છે, અને જે ખાટલા પર બેસી શકે એના માટે બી અલગ વ્યવસ્થા કરી છે. જમવામાં આપણું રેગ્યુલર મેનુ તો હોય જ છે, જેવું કે સેવ ટમેટા લસણા બટાકા ને એ બધું, પણ અમારું એક એવું છે કે દર સિઝન વાઇઝ, એટલે જેવું કે 3 ઋતુ હોય તો 3 ઋતુમાં અલગ અલગ આપણે મેનુ પીરસાઈએ છીએ. અને હાલમાં તમે આવ્યા છો, સમર ચાલુ થઈ ગયું છે, કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે, જે બધાની પ્રિય હોય છે, જેમાં કે કેરીનું સલાડ તમને મળી જશે, 3 ટાઈપના સ્વીટ મળી જશે કેરીના, એક કેરી કસ્ટર્ડીનું શાક મળી જશે. આ તમે જે કહો છો આ શું કહેવાય એકચ્યુઅલમાં? આ કેરીનો બાફલો છે, જે આપણે જોવા જઈએ બધાને આમ પન્ના જી કહે છે. હા, જમવા પહેલાં બી લે છે ને જમવા સાથે બી લે છે. આનાથી તમને ઠંડક કરે છે. એક વસ્તુ હમણાં ધ્યાનમાં આવી, જે ઉપર તમે જુઓ ને, આપણા જે રજવાડા હતા તો ત્યારે પંખાનો ને એવું કંઈ ટ્રેન્ડ નહોતો, તો હાથેથી ઓલા પંખા નાખતા વીંજણા કહે છે, તો એ વીંજણાનો આખો કોન્સેપ્ટ છે ઉપર એર સર્ક્યુલેશન માટે. આમ જોઈએ તો કિસ્મત કાઠિયાવાડી બહુ જૂનું નામ, સૌથી પહેલી એની જૂની બ્રાન્ડ છે આપણે વાસદમાં. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે વડોદરામાં જબરજસ્ત એક રેસ્ટોરન્ટમાં અત્યારે આવ્યો છું. અને આ જગ્યાએ આવીને ઘણી બધી વસ્તુઓ હું પહેલી વાર ટ્રાય કરું છું. અને એક વસ્તુ ખાસ મને ધ્યાનમાં આવી કે તમે તમારા બાળકોને લઈને જો આ જગ્યાએ આવો ને તો આપણું જે ગુજરાતી કલ્ચર છે, જે વર્ષો જૂની રીતભાત છે, જે વર્ષો જૂના વાસણ છે, એ બધી જ વસ્તુઓ તમે અહીંયા દેખાડી શકશો એમને. કાંસાની થાળીમાં એ લોકો જમાડે છે, તાંબાના ગ્લાસમાં એ લોકો પાણી પીવડાવે છે. હવે આ બધું તો ઠીક છે, તમે અંદર આવશો, ગામડાની થીમ જોશો, એ બધું ઠીક છે, પણ અહીંયાનું જે ફૂડ છે કાઠિયાવાડી ફૂડ, એમાં સ્ટાર્ટર્સમાં ઘણા ઓપ્શન્સ છે. મેન્યુની વાત કરીએ તો 200થી વધારે પ્રકારના એમના શાક છે. પણ અત્યારે સમર સિઝન ચાલે છે તો આપણે સ્પેશિયલ એમનું કેરીનું શાક ખાશું, કેરીની મીઠાઈ ખાશું, કેરીનો રસ પીશું, કેરીનો સલાડ ટ્રાય કરશું. આખી સમર બેઝ ઉપર આપણે થીમ આજે તમને બતાવવાના છીએ. હવે અંદર જઈએ, ઓનર પાસેથી પરફેક્ટ લોકેશન જાણીએ અને સ્કીપ કર્યા વિના પૂરો ડિટેલમાં આ વિડીયો જોજો. કેમ કે તમે અહીંયા ખાલી તમારા બાળકોને કે ફેમિલી સાથે જમવા આવશો ને, અહીંની વાઇબ્સ જ એટલી સરસ છે કે તમને ખરેખર મજા આવી જશે. હવે જો અંદર આવીએ ને એટલે આ ફર્સ્ટ ફ્લોર ઉપર આ જગ્યા છે, આ બેઠક છે આ રીતની સરસ, આ વેઇટિંગ એરિયા છે એમનો, અને આખી થીમ તમને આવી રીતના ગામડાની જોવા મળશે. આવી રીતના બેલ વગાડતા હોય બાળકો. આ જે ગામડામાં આપણે લાકડાના દરવાજા હતા એ જ રીતના એ જ દરવાજો છે અહીંયા. જો અંદર આવો ને એટલે સૌથી પહેલાં બેલો છે. આ જૂનું આપણે કાંઈ બી ખાંડવું હોય એના માટે જે આપણે લાકડાની ઓલી ખાંડડી કહીએ, અહીંયા ઘઉં ને બધું ચારવાનું એ બધું છે. કોઈ બી નાનેથી નાની વસ્તુ હોય તમને છે ને વિલેજની યાદ અપાવી દેશે. હવે પહેલાં આપણે ઓનરને મળીએ. કેમ છો સાહેબ? જવા નમસ્તે. નમસ્તે. આપણું પરફેક્ટ લોકેશન શું કહેવાય? અહીંયા આપણા ગોત્રી સેવાસી વડોદરામાં છે, જ્યાં ઓશિયા મોલ છે બાજુમાં, અને સામે સત્યનારાયણ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ આપણે સામેની સાઈડ છે. લોટસ ઇલાઇટ બિલ્ડિંગ છે, એમાં આપણે ફર્સ્ટ ફ્લોર પર છે. લિફ્ટની એક્સેસ છે, ઇઝીલી તમારાથી પાર્કિંગ કરીને બેઝમેન્ટમાં આવી જવાશે. ઓકે. અને કેટલા વર્ષથી આ આપણે 5 years પૂરા થઈ ગયા છે અહીંયા આગળ આ લોકેશન પર. ઓકે. અને શરૂઆત આ રેસ્ટોરન્ટની કિસ્મત કાઠિયાવાડીની કોને કરી હતી? અમારા જે મામા છે એમનાથી શરૂઆત થઈ છે, અને ઘણા વર્ષ થઈ ગયા છે. વાસદથી આપણી સ્ટાર્ટિંગ છે. કેટલા વર્ષ પહેલા? 1988 થી આપણે શરૂઆત કરી છે, જે બધા કિસ્મત કાઠિયાવાડી વાસદથી ઓળખે છે. તમે જોઈ શકતા હશો કે આપણી જે થીમ બેઝ છે રેસ્ટોરન્ટ, એ આખી ગામથી ટાઈપ છે. તમે 18નું જનરેશન જોશો તો એને આ વિશે કશી ખબર જ નથી, બરાબર. એ આવશે તો એમને બધી નવાઈ લાગશે. ઓકે, આવી રીતના બી હતું, કાંસાની થાળીમાં બી જમતા હતા, આમાં લોટામાં બી પાણી પીતા હતા. અને એની સાથે જ્યારે એમના ગ્રાન્ડ પેરેન્ટ્સને હશે ત્યારે એમને એની જૂની યાદો યાદ કરાવી દેશે કે ભાઈ હા, આ ટાઈમ આ જમાનાનું અત્યારે બી આ લોકો પાછું લાવી રહ્યા છે. બીજી વસ્તુ મેં એક માર્ક કરી કે અહીંયા જો આને શું કહે ખડ, આપણે આ ખડ કહીએ અને આપણી ભાષામાં અહીંયા ઘાસ કહે છે. ઘાસ નાખેલું છે. પછી બેઠકમાં અલગ અલગ લીપણ કરેલા છે, લીપણ માટીના લીપણ કરેલું છે, લીપણથી કરેલું છે, એટલે ઠંડક રહી આપણે એ રીતનું આખું. અને માટીની લાઇટ બધું એ રીતનું જ છે કે તમને અંદર આવો ને તો સુધિંગ લાગે, એકદમ આંખને સારું લાગે, પોઝિટિવ એનર્જી આવે તમને.
બેઠક કેટલી પ્રકારની છે? એટલે અત્યારના પ્રમાણે જે ટેબલ બેઠક તો હોય જ છે, પણ બીજી બેઠક આપણે ભારતીય બેઠક બી કરી છે, બાજોટવાળી બી છે, અને જે ખાટલા પર બેસી શકે એના માટે બી અલગ વ્યવસ્થા કરેલી છે. જમવામાં આપણું રેગ્યુલર મેનુ તો હોય જ છે, જેવું કે સેવ ટમેટા લસણિયા બટાકા ને એ બધું, પણ અમારું એક એવું છે કે દર સિઝન વાઇઝ, એટલે જેવું કે 3 ઋતુ હોય તો 3 ઋતુમાં અલગ અલગ આપણે મેનુ પીરસાઈએ છીએ. અને હાલમાં તમે આવ્યા છો, સમર ચાલુ થઈ ગયું છે, એટલે કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે, જે બધાની પ્રિય હોય છે. જેમાં કે કેરીનું સલાડ તમને મળી જશે, 3 ટાઈપના સ્વીટ મળી જશે કેરીના, એક કેરી કસ્ટર્ડીનું શાક મળી જશે. અત્યારે હાલમાં એ મળી જશે, પણ વિન્ટરમાં તમે આવો છો તો ત્યારનું એ મેનુ અલગ હોય છે. જી ઓકે. ઓમ રેગ્યુલર તો તમે બધી વસ્તુઓ મળે જ, બાકી તમે અંદર એન્ટર થાવ ને તો આમનું મેન્યુ જોશો ને એ એકદમ ડિફરન્ટ છે. એમના જે ઉપરના પન્ના છે એ તમે જોવો ને તો લાકડાના બનાવેલા છે. જી હા, તમે મેનુ જોવો ને તો લાકડાનું આખું બનાવેલું છે. આપણે અત્યારે જે વાત થઈ આલા કાર્ટ વિશે થઈ, અનલિમિટેડ કે ફિક્સ તારીખ એવું કંઈ રાખી છે? જી, આ બધું આપણું મેનુ તો આલા કાટે તો છે જ, પણ અત્યારના જ પ્રમાણે જોવા જઈએ તો બધા શું ગ્રુપ સાથે ફેમિલી સાથે આવતા હોય છે, એના માટે અમે સ્પેસિફિક લિમિટેડ થાળી બી કરેલી છે કે જે લોકો લિમિટેડ ખાઈ શકે, અને અનલિમિટેડ બી છે જે લોકો સ્વીટથી લઈ અને બધું ખીચડી અને બધું ખાઈ શકે છે. ઓકે, તો હવે તમારી પરમિશન હોય તો કિચનમાં વિઝિટ કરાવીએ. જી સર, આવ્યો. થેન્ક યુ. આ તમે અંદર આવ્યો ને ત્યારનું હું ઓબ્ઝર્વ કરું છું કે અહીંયા ભારતીય બેઠક માટે જો અહીંયા શૂઝ ને એ બધું કાઢીને નિરાતે તમે જમી શકો ને એના માટે બી વ્યવસ્થા કરેલી છે એ લોકોએ. ખૂબ સરસ હો ભાઈ. આ બધા રેગ્યુલર શાક છે એમ ને? જી, આ બધા રેગ્યુલર શાક છે, જેવું કે તમે જોઈ શકો છો કે આ સેવ ટમેટા છે, બરાબર? ઓકે. આ લસણિયા બટાકા છે. ઓકે. પછી આ આપણી રજવાડી ઢોકળી છે, ઢોકળીનું શાક, બરાબર. પછી આ છે રીંગણાનો ઓળો, અને આ આપણી કાઠિયાવાડી દાળ છે, આ કઢી છે કાઠિયાવાડી. પછી આ મસાલા ખીચડી છે. ઓકે. અને આ સાદી ખીચડી છે. ઓકે. અને બાકી બધી વસ્તુઓ લાઈવ ગરમ ગરમ વસ્તુ તો લાઈવ ગરમા પેન ઉપર જ બધી બનાવવામાં આવે છે. કેરીનો સલાડ. ઓકે. કેરી કરી નાખ્યું સિઝન. આજે જે મેં અહીંયા જે ફર્સ્ટ સિઝન લીધી છે કેરીની, જે હજી મેં ઘરે શરૂઆત નથી કરી ખાવાની, પણ ભાઈ આનંદ કરાવી દીધો છે. સર આ તમે જે કહો છો આ શું કહેવાય એકચ્યુઅલમાં? આ કેરીનો બાફલો છે. હા. જે આપણે જોવા જઈએ બધાને આમ પન્નાજી કહે છે, એટલે કેરી બોઇલ કરીને એને મસ્ત આમ શરબત જેવું બનાવે ને. હા. એટલે જમવા પહેલાં લેવાનું હોય? હા, જમવા પહેલાં બી લે છે ને જમવા સાથે બી લે છે. આનાથી તમને ઠંડક કરે છે. વેલકમ ડ્રિંક કહીએ. હા જી, આપણે વેલકમ ડ્રિંક્સ બી કહી શકાય. ભાઈ કેરીની ફ્લેવર બી આવે છે, સ્વીટ બી લાગે છે, અને શેકેલું જીરું ઉપરથી એડ ઓન કરેલું છે. આ શું આવ્યું? કેરીનો રસ. હો ભાઈ, ઓહો. આ ક્લોઝઅપ જરાક જોઈ લ્યો. બહુ જ ટેસ્ટી છે, અને મને અંદરથી ખરેખર ખુશી થાય છે કે આપણા ગુજરાતી કલ્ચર, ગુજરાતી ફૂડને જે રીતના ભાઈ પ્રમોટ કરે છે, હું એમ કહું દેશ વિદેશમાં છવાઈ જાઉં સાહેબ. જી, બસ થેન્ક યુ એના માટે. ખરેખર એવું નથી કે ખાલી આ બધું સોફ છે કે ખાલી તમે અહીંયા આવો, આ બધું મેન્ટેન કરવું, આ બધી ડીશ આવી રીતના પ્રિપેર કરવી, આ બધું જાળવી રાખવું ને એ બહુ મોટી વાત છે. હા, ખરેખર આ ટેસ્ટ કરીને મને આનંદ થઈ ગયો. એમાંય જે ભાઈએ ઢગલો કર્યો છે આ મેંગો ડિલાઇટ મઠો છે, પછી કેરીનો રસ છે, કેરીનો સલાડ છે, પછી આ જે કીધું બાફલા. મેં બાફલા એક ઓલા રાજસ્થાની આઈટમ બાફલા બાટી ખાધેલી છે, એટલે હું વિચારું આ શું છે. કેરી કસ્તુરી, આ એમની સબ્જી ખૂબ સરસ. પછી આ તડકા છાશનો સાહેબ વિચાર કેવી રીતે આવ્યો? તડકા છાશ એટલે આપણે બેઝિકલી રેગ્યુલર છાશ તો પીતા જ હોય છે, બરાબર, પણ આ હું તડકો હોય ને એક એનો ફ્લેવર આવી જાય. અને યુ નો કે ઠંડીની સિઝન જ્યારે હોય છે ત્યારે શું તમને એવું હોવું જોઈએ કે નહીં આપણે કશુંક પી રહ્યા છે, અને જેવો તડકો મારે ને એટલે તમને જેવું કે આપણે કહું જીરું ને એનો વઘાર કરીએ, હા, ગરમાશ લાગે. ઓકે. હવે જમવાનો આનંદ માણું છું. થેન્ક યુ સર. જી સાહેબ, મહેમાન કરવા માટે થેન્ક યુ. ઓલમોસ્ટ બધું ટેબલ ઉપર આ થાળીમાં બધું સર્વિંગ થઈ ગયું છે, અને એક વસ્તુ હમણાં ધ્યાનમાં આવી, જે ઉપર તમે જુઓ ને તો આપણા જે રજવાડા હતા તો ત્યારે પંખાનો ને એવો કંઈ ટ્રેન્ડ નહોતો, તો હાથેથી ઓલા પંખા નાખતા વીંજણા કહે છે, તો એ વીંજણાનો આખો કોન્સેપ્ટ છે ઉપર એર સર્ક્યુલેશન માટે. થોડી વાર બેસીએ ને તો થોડી વારે કંઈક જૂનવાણી, કંઈક જૂની યાદો, આવું બધું અહીંયા જોવા મળે છે, એટલે તમારી સાથે શેર કરતો જાઉં છું. ને આ રીતનું જો આમને મેન્યુ અહીંયા મૂકેલું છે, સમર મેન્યુ છે,
આપણે જે હમણાં બાફલા કહેતા હતા ટ્રાય કર્યું છે, એને આમ પન્ના અહીંયા કહે છે, કાઉન્ટ્સમાં લખ્યું બાફલો. પછી સલાડમાં કાચી કેરી, ઓનિયન મસાલા, મેઇન કોર્સ એમાં આપણે જો આ કેરી કસ્તુરી લીધું છે. એટલે જ્યારે બી તમે સમરમાં આવો, વિન્ટરમાં આવો કે મોન્સૂનમાં આવો ત્યારે આવી રીતના એમને એક મેન્યુ મૂકેલું હોય છે. કોમ્પ્લિમેન્ટરીમાં એમના અહીંયા અથાણા છે એ બધું મૂકેલું છે. ભાઈએ પીરસી તો ઘણું બધું દીધું છે, પણ આપણે શોર્ટમાં થોડું આપણે ટ્રાય કરીએ. સૌથી પહેલાં એમના સ્ટાર્ટર્સ છે, તો સૌથી પહેલું એમનો વઘારેલો રોટલો આપણે ટ્રાય કરીએ. વડોદરા જેવા સિટીમાં આવે ને ઘણીવાર ઘણી જગ્યાએ વઘારેલા રોટલામાં છે ને ખાંડ ઉમેરેલી હોય. અહીંયા કાઠિયાવાડી નામ આપ્યું છે, ટેસ્ટ બી મેન્ટેન કરેલો છે, સુગર નથી આની અંદર, અને દહીંમાં વઘારેલો છે, લીલી ડુંગળી, લીલું લસણ એ બધું દેખાય છે. બહુ સરસ છે. બાકી આ ભૂંગળા બટેટા આ બધી જગ્યાએ ખાવા ન મળે, પણ અહીંયા મળશે. સૂકી ભાજી ઉપર છે ને ગાર્લિકની ફ્લેવર આવે છે, એટલે જે આપણે ટચ જોઈએ છે એ મળી જાય. બીજી એક વસ્તુ છે કે લિમિટેડ મેન્યુ આ લોકોએ સાથે પંજાબીનો એડ કરેલો છે. જે કિસ્મત કાઠિયાવાડી સ્પેશિયલ એમને ડીશ મૂકી છે, આ એમની પંજાબી ડીશ છે. એમાં 2 અલગ અલગ સબ્જી છે, એક ગ્રીન ગ્રેવી ઉપર છે, એક રેડ ગ્રેવી ઉપર છે. પનીરની સબ્જી છે, પનીર એકદમ સોફ્ટ છે. સુપર. હવે કેરી કસ્તુરી ટ્રાય કરીએ આપણે. કાચી કેરીની આ સબ્જી છે, આમ જોઈએ ને કે ઓલું એકદમ ખાટી લાગે કે એવું નથી. સ્લાઇડ એવી એની ખટાશ છે, એની ફ્લેવર સરસ આવે છે, ડુંગળીની વઘારની ફ્લેવર સરસ આવે છે. કોઈ જજ ના કરી શકે કે આ તમે કયું શાક ખાધું છે. એક સ્લાઇડ એવી મસ્ત કેરીની ફ્લેવર આવે છે, બહુ સરસ. આ કોન્સેપ્ટ આપણને ગમ્યો. સિઝન સ્પેશિયલ એમનો કેરીનો રસ છે, એ ટ્રાય કરીએ. હાફૂસ કેરીનો રસ છે, હાફૂસ. આમ જોઈએ તો કિસ્મત કાઠિયાવાડી બહુ જૂનું નામ, સૌથી પહેલી એની જૂની બ્રાન્ચ છે આપણે વાસદમાં. પછી એક આ કોન્સેપ્ટ નવો એ લોકો લઈ આવ્યા વડોદરામાં, એસી રેસ્ટોરન્ટ, આખી ગામડાની આ થીમ રાખીને સરસ આખી આ થીમ છે. આ થીમ ઉપર એમને હવે ભાવનગર બી એક ફ્રેન્ચાઇઝી ઓપન કરી દીધી છે, સુરતમાં બી, મોટા વરાછામાં બી ઓપન થઈ ગઈ છે. એટલે કદાચ તમે ત્યાંથી કોઈ જોતા હોય તો ત્યાં બી જઈ શકો છો. આ જ વસ્તુ તમને સેમ ત્યાં બી ખાવા માટે મળશે. આપણું જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બહુ મજા આવી. આ રીતના છેલ્લે તમને હાથે ધોવડાવતા હોય છે, અને છેલ્લે લાસ્ટમાં એમને મજા ના જતા પાનય ખવડાવે છે. મુખવાસે આવી ગયો ને આવી ગયું પાન. અહીંયા આપણું અહીંનું ભોજન પૂરું થાય છે. હું આ વિડીયોનો વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યાએ કોણ કોણ આવેલા છો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.